પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમને માહિતી મળી હતી કે એક જગ્યાએ દેહ વ્યાપારનો ગેરકાયદેસર રીતના ધંધો ચાલે છે. આને કારણે પોલીસે ત્યાં જઈને રેડ કરી હતી. રેડ કરતા પોલીસને ત્યાંથી કેટલીક વસ્તુઓ મળી હતી. આ ઉપરાંત ભોગ બનનાર તરીકે બે મહિલાઓ હતી, એમને પણ પોલીસે ત્યાંથી છોડાવી છે. આ કેસમાં 5 આરોપીઓ છે, જેમાંથી 4 આજે દેહ વ્યાપારના રેકેટ સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે અને એક છે ગ્રાહક છે. એમાં 4 માંથી એકનું નામ જિગ્નેશ લાખાણી, એક આરિફ ખાન, એકનું નામ સકોર એનામુલ્લાર અને એકનું નામ અખ્તરાઉદ્દીન મોલ્લા કરીને છે. આ 5 વ્યક્તિઓ આ ગુનામાં સંડોવાયેલા છે. પોલીસે આ લોકોની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે. આમાંથી જે ભોગ બનનાર મહિલા છે એમાંથી એક જે બાંગ્લાદેશી મહિલા છે, જે મેડિકલ વિઝા ઉપર અહીંયા આવ્યા હતા અને એના સાથે આ દુષ્કર્મ થયું હતું, જેથી એમને ભોગ બનનાર તરીકે અત્યારે લેવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. આ ઘટનામાં છેલ્લા 1 માસથી ચાલતી હોવાની પોલીસને માહિતી છે. પોલીસને ગઈકાલે જ્યારે ઇન્ફોર્મેશન મળી એટલે પોલીસ ત્યાં પહોંચી હતી અને આ રેડ કરી હતી. આ ઘટનામાં આ લોકો મોબાઈલ દ્વારા ફોટો શેર કરી અને પોતાના જે કસ્ટમર હતા એને બોલાવતા હતા અને એ રીતના આખું રેકેટ ચાલતું હતું. પોલીસ આમાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આમાં ટેકનિકલ ઇન્ફોર્મેશન પણ અમે મેળવી રહ્યા છીએ. અને જે મોબાઈલ છે એ મોબાઈલ પણ અમે જપ્ત કરેલા છે. કુલ 5 મોબાઈલ જપ્ત કર્યા છે, જેની કિંમત 49,000 થાય છે. આ ઉપરાંત કેટલીક વસ્તુઓ પણ જપ્ત કરેલ છે કે જેમાં કોન્ડોમ, વેરાબિલ વગેરે વસ્તુઓ પણ છે. આમાં 5 આરોપીઓ કુલ છે કે જેમાંથી 4 દેહ વ્યાપારના લોકોના રેકેટ સાથે સંકળાયેલા લોકો છે અને એક ગ્રાહક છે, જ્યારે બાકીના 2 છે એ ભોગ બનનાર મહિલાઓ છે. એમને અમે આ સમગ્ર રેકેટમાંથી બચાવેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સર, બીજી મહિલા છે કોણ છે? અત્યારે જે બીજી મહિલા છે એ ત્યાંના અહીંના જ સુરતના જ રહેવાસી છે, પરંતુ એ ખરેખર અહીંયા ક્યાંથી આવ્યા છે, કઈ રીતના અહીંયા રહે છે, એ તમામ ઇન્ફોર્મેશન અમે વેરીફાઈ કરી રહ્યા છીએ.